પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયાર સાથે આરોપીઓની કરી છે ધરપકડ. બાતમીના આધારે આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપી સહિત 4ની ધરપકડ. 2 પિસ્તોલ અને 5 કારતૂસ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પંજાબથી લૂંટના ઈરાદે હથિયાર સાથે આવ્યા હતા અમદાવાદ. આંગડિયા પેઢીમાં લૂંટ કરવાનો રચ્યો હતો કારસો. અમરેલી જિલ્લામાં હથિયાર સાથે ઈસમ ઝડપાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી છે શખ્સની ધરપકડ. માનવડા ગામના સીમ વિસ્તારમાં શાયર ગોરી નામના ઈસમને ઝડપી લીધો છે. આરોપી પાસેથી દેશી બનાવટની બંદૂક જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટમાં મહાકુંભના શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી. બસમાં ડીઝલ ખલાસ થઈ ગયું હોવાનું કહીને મુસાફરો પાસેથી વધુ પૈસા પડાવ્યા. લીમડા ચોક આવેલ રાજ ટ્રાવેલ્સ સાથે છેતરપિંડીનો આરોપ છે. દરેક શ્રદ્ધાળુ પાસેથી 12,000 રૂપિયા લીધા બાદ પણ વધુ રૂપિયા પડાવ્યા. પ્રયાગરાજથી પરત ફરતી વખતે મિર્ઝાપુર પાસે બસ અટકાવી 2 દિવસ સુધી મુસાફરોને હેરાન કર્યા હોવાનો આરોપ. રાજકોટમાં ભંગારના વેપારી સાથે 22 લાખની ઓનલાઈન છેતરપિંડી. મહેસાણાની હાઈ બોલ્ડ સ્ટીલ કંપનીના નામે ઠગાઈ થયાનો આરોપ છે. કંપનીમાં 2 કરોડનો માલ હોવાની વેપારીને આપી હતી લાલચ, તો દલાલને પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ફરાર થઈ ગયા હોવાનો વેપારીનો દાવો છે. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી.